હેલો નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આજે આ વિડીયો ખાસ એના માટે બનાવવાનો છે કે જ્યાં આપણે લીંબુડી વાવી છે એને થોડીક માહિતી આપી દઉં। અહીંયા લીંબુડી આપણે લગભગ 2.5-3 વીઘાની જેટલી વાવેલી છે અહીંયા, અને જેમાં આંતરપાક તરીકે મગફળી વાવેલી છે। તો જે આ લીંબુ વાવી છે એના 4.5 મહિના જેવું થયું છે, અને આપણે રોપા લઈને વાવેલા હતા એ વિડીયોમાં તમને હું બતાવીશ। અત્યારે 4.5-5 મહિના પછી લીંબુનો જે પાક છે એ અત્યારે ઓળો થઈ ગયો છે। તો આ લગભગ આટલી હાઈટ જેવું થઈ ગયું છે, 3.5 થી 4 ફૂટ જેવા બધા અલગ અલગ હાઈટ છે। કોઈ મોટા છોડ થયા છે, કોઈ નાના છોડ છે। આ છોડમાં થોડોક હાઈટમાં ઓછો છે, પણ આપણે આ જે રોપા વાવ્યા હતા એકદમ સિંગલ ડાળીવાળા જ હતા જ્યારે લઈને વાવેલા હતા ને ત્યારે, અને 4-5 મહિનામાં અત્યારે એટલી હાઈટ થઈ ગઈ છે લીંબુ જુઓ। અને હમણાં આ લીંબુડીની એકદમ આપણે બધી સફાઈ નિંદામણ કરીને કમ્પ્લીટ તૈયાર કરી દીધી, એકદમ ચોખ્ખું થઈ ગયું છે આખું। અને આમાં આંતરપાક તરીકે આપણે મગફળી વાવી છે, જે હવે એને થોડાક દિવસમાં જ દિવાળી આવે એટલે એને કાઢવાની છે હવે। મગફળીમાં એવો સારો એવો ફાલ લાગેલો છે, તેને 4 મહિના જેવું થવા આવ્યું મગફળી વાવી તેના આંતરપાક તરીકે એ વાવી તે વચ્ચે 2 પાટલા કર્યા હતા આપણે મગફળીના, એટલે 3 ચાહ કર્યા હતા 2 છોડની વચ્ચે એમાં। એટલે આ બધામાં તમે જો બધી મગફળી જ વાવેલી છે આ બધી। અને હવે ચોમાસા પછી આપણે એને પેલું પાણ આપવાનું છે, એટલે એ પાણ આપવા પહેલાં અમે જીવામૃત બનાવેલો છે લીંબુડીને પોષણ માટે। તો એ જીવામૃત આજે નાખી દીધું છે એમાં, તમને દેખાડી જો આમાં ભીનું હશે નીચે। અને તમને જીવામૃત છે ને એ પણ હું તમને બતાવું હમણાં। જીવામૃત આપણે બનાવીને અને એને જે બેક્ટેરિયા આવે ને એ બનાવીને તૈયાર રાખેલા હતા એ અત્યારે આમાં નાખશું। એટલે કે ટોટલી એકદમ ઓર્ગેનિક રીતે જ બધું બનાવવાનું છે, કોઈ રાસાયણિક ખાતર કે એનો ઉપયોગ કરવાનો નથી। અને આ જીવામૃત દીધું, અને એક જીવામૃતનો આની ઉપર સ્પ્રે પણ મારી દીધો છે પંપથી, એટલે એકદમ કેવું કે એના નરવાઈ આવી જાય અને નવી કૂપળ ને બધું પોષણ મળી જાય એને। અને એને હવે પાણ પણ આપવાનું છે, એટલે મગફળીમાં જે એક પાણની જરૂર પડે એવું લાગે છે તો મગફળીમાં 1 પાણ આપી દઈશું, અને સાથે સાથે લીંબુડીમાં 1 પાણ આપી દઈશું ભેગું ભેગું, એટલે બંને સાથે પી જાય એમ। લીંબુડી ખૂબ સરસ એવી થઈ છે। આ લીંબુના છોડ અત્યારે જો તૈયાર થઈ ગયા છે એકદમ, હજી વાવ્યા એને 4.5 થી 5 મહિના જેવું થયું। આ એકદમ ખાલી એક સિંગલ ડાળી હતી 2-2.5 ફૂટની આવે એવી રીતે, તે પછી આ ચોમાસાના ભાગમાં આટલી થઈ ગઈ છે, અને સારું એવું નરવાઈ ને એવું બધું છે આમાં। આપણે એકદમ ઓર્ગેનિક રીતે જ બધું એને પોષણ પૂરું પાડવાનું છે, કોઈ રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ બહુ નથી કરેલો। આજે આપણે જીવામૃત બનાવેલું એનું આ બેરલ છે। આ જીવામૃત બનાવીને તૈયાર જ રાખેલું હતું। આ જીવામૃતને બધું કઈ રીતે બનાવવું ને એની માહિતી જોઈતી ને એના માટે તમને બીજો એક વિડીયો મૂકીશ, એ તમે જરૂર જોજો ચેનલમાંથી। અને બીજી કોઈ પણ લીંબુડીને લગતી ને કોઈ પણ વસ્તુને લગતી જો માહિતી જોઈતી હોય તો નીચે નંબર આપેલા છે ને એનામાં તમે કોન્ટેક કરીને તમે પૂછી શકશો। એ મારો ખુદનો જ કોન્ટેક નંબર છે, તમને હું માહિતી આપી દઈશ બધી। ચાલો મિત્રો, ચાલો મળીએ તો નવા બ્લોગ પાછે, આવજો।